જો પૈસા કમા ધંધો કરો ને બુદ્ધિ ના આવે તો કોઈ મેળ પડે. એક જણો મને કે મારે ધંધો કરવો ને 3 ભાઈ છીએ અને મારા બાપા 4 છીએ, 30,000 રૂપિયા છે, કોઈ સારું બતાવો. 30,000માં શું થાય? મેં થોડા ઉછીના લઈ લે. મને કે 50,000 છે, શું કરું? મેં પંચરની દુકાન બનાવી. મહિના ચડી મળ્યો. મેં કીધું ધંધો જેવો ચાલે? મને કે તમારું કપાળ ચાલે, આવું નાવ શીખવાડો છો કે? એક ગ્રાહક નહીં આવતું, એ ગ્રાહક આવું નાવ શું શીખવાડો છો કે? એટલે આ બધું શું કરવું? હું તો બજારમાં ગયો, દુકાન હતી, ફર્સ્ટ ક્લાસ બોર્ડ હતું, પંચર કરાવવા માટે મળો, પણ દુકાન હતી 3જા માળે. હવે હું ત્રીજા માળે ઊંટ લારીને ખટારા લઈને કોણ ચડકો? કીધું તું હેઠો ઉતારે બધો ચડાવવાનો. મને કે આમાં કોઈ વળશે નહીં, બીજો ધંધો બતાવ. મેં કીધું એક કામ કર, 30 રૂપિયાની થાળી રાખ, ભોજનાલય ખોલ, એટલી ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે. 2 મહિના પછી મળ્યો. મેં કીધું કેવું ચાલે હવે? મને કે હું આવું ના બતાવો છો, પૈસા ખોવાનું. એક ગ્રાહક નહીં આવતું કે મારા બાપોને અમે 3 ભાઈ 4 જણા ખાઈએ છીએ, કોઈ આવતું જ નહીં. પછી મેં દુકાન છો કે 3જા માળે દુકાન તો હતી, પણ બોર્ડ થયું મારી ખબર છે, પંચર કરાવવા માટે મળો. એટલે આ બોર્ડ તો બદલ ફૂડા હું આમ. પછી પાછો ભેગો થયો. મને કે 2 ધંધારવા દો, 3જો હતો. મેં રિક્ષા લઈ લે. રિક્ષા લીધી. મહિના પછી કીધું હવે તો સારું છે ને. મને કે એક પણ ગ્રાહક આવતું નહીં, રિક્ષામાં કોઈ બેહતું જ નહીં. એટલે નવી રિક્ષા છે તોય કોઈ નહીં બેહતું. મેં તાર રિક્ષા જો પડી કે પેલા વડલાભાઈ પડ્યું આમાં હાઈસ્કૂલની બાજુમાં, રિક્ષામાં કોઈ બેહે? રિક્ષા નવી ચમ નતું બેહતું ખબર છે? 3 ભાઈનો બાપ 4 બેઠા હોય, પબ્લિક ને એમ કે ભરેલી રિક્ષા છે. એટલે મેં કીધું તમે ધંધો રવા દો ને, ચોક હાથી રહી દો અને ચોકે ડબલા લઈને ટિફિન દો, આ તમારું કોમ નહીં આવો. બોલ સદગુરુ ભગવાન કી જય. એટલે અક્કલ મઠા હોય ને હાથના 12 કરે, 60 ના 100 કરે, કેમ પેલી કહેવત એવું થાય?